કોઈ યોદ્ધા બોધા કુછ નહીં હે, પૈસા અઢળક છે. અને કોંગ્રેસમાં હવે ઇન્ટરનલ પોલિટિક્સ શરૂ થયું છે. આપણે બધા શાસક પક્ષની હંમેશા વાત કરતા હોય, કારણ કે સત્તા ઉપર ઈ છે એટલે સંગઠનમાં શું થશે, સરકારમાં શું થશે, એવું બધું કર્યા કરતા હોઈએ છીએ. પણ અહીંયા જે વિપક્ષમાં છે કોંગ્રેસ, એમાં પણ ડખો છે. એની ચર્ચા ઓછી કરીએ છીએ. એમાંય ડખો છે, ભીતર બહુ ડખો મોટો ચાલે છે. ડખો શું છે? શક્તિસિંહ ગોહિલને જ્યારથી આ સુકાન સંભાળવાનું સોંપવામાં આવ્યું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તરીકેનું, ત્યારથી માંડીને હું ને તમે અત્યારે ચર્ચા કરીએ છીએ ત્યાં સુધી કહું છું, શક્તિસિંહ ગોહિલ પરમેનન્ટ સંગઠન પણ સ્થાપી ન શક્યા. પરમેનન્ટ કહું છું, હંગામી કરી દીધું 2-5 દિવસ. હમણાં તમે કાર્યવાહ પ્રમુખ ને કાર્યવાહ મંત્રી ને કાર્યવાહ ફલાણા, ટૂંકમાં એ કાર્યવાહ એટલે કે હંગામી, કાયમી નહીં. કાયમી ઇન ધ સેન્સ 5 વર્ષનું જે કરવું જોઈએ માળખું, એ આજ સુધી સ્થાપી શક્યા નથી. નંબર 1. બીજું, રાજવી ઘરાનાના વ્યક્તિ છે, શાલીન વ્યક્તિત્વ છે, એટલે એની ભાષા જે છે ઓલા જગદીશભાઈ ઠાકોર જેવી જે છે એના જેવી નથી હોતી. જગદીશભાઈની પેલા જે હતા એને જે બોલતા હતા એમાં ગાળાગાળી કરી દીધા, એવી કઈ ભાષા ના હોય. આ તો શાલીન વ્યક્તિત્વ છે, એટલે એની ભાષા પણ બહુ રૂજુ હોય અને બિલકુલ કિંમતી હોય, સમજી લો. એ બધું સમજ્યા. પણ કોંગ્રેસનું હાઈકમાન્ડ શું કે છે કે જયારે ભારતીય જનતા પાર્ટી જેવો સક્ષમ આપણી પાસે વિરોધ પક્ષ હોય તો આમાં આવું શાલીનતા બાલીનતા હાલે નહીં. એટલે આપણે જેમ કે છે ને કે ભાઈ તूफानों से टकराए इसे युवान कहते हैं, એ એના જેવું છે કે હવે તુફાનને અમે ટકરાવવું છે એવા યુવાનની જરૂર છે. એટલે એક મનોમંથન ચાલ્યું અને મનોમંથન એવું ચાલ્યું કે કામ કરો, થોડો ફેરફાર કરીએ. 2027 આવે ત્યાં સુધી આપણે રાહ જોઈએ તો કોંગ્રેસનું શું થશે એ ખબર નહીં. એના કરતાં બેટર વે અત્યારે આપણે અગમચેતીના પગલાં ભરીએ કે શક્તિસિંહજીને કદાચ દિલ્હી પાછા બોલાવી લઈએ, કારણ કે એ અહમદ પટેલ જેવું છે. શક્તિસિંહનું પણ એ હાઈકમાન્ડને બહુ વફાદાર છે, એટલે એ શક્તિસિંહનો ઉપયોગ એવી રીતે કરે અહમદ પટેલની જેમ. અને અહીંયા ગુજરાતનું સુકાન જે છે એ કોને સોંપવું અને વિધાનસભાના વિપક્ષી નેતા કોને બનાવવા, આ બે દ્વંદ્વ યુદ્ધ ચાલતું હતું વૈચારિક રીતે. એમાં અંદરખાનેના સૂત્રો એમ કહે છે કે અમિત ચાવડા જે છે એને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની વાત ચાલે છે. અને જિગ્નેશ મેવાણી એ ઝુંઝારું વ્યક્તિત્વ છે, જે મેં આપને કીધું તેમ કે ભારતીય જનતા પાર્ટી જેવો આવો પ્રચંડ બહુમતી ધરાવતો પક્ષ હોય છતાં પણ એને જો એને તાળવે જીવ ચડાવી રાખવા માટે કોઈ સક્ષમ હોય તો એમાંનું એકમાત્ર અત્યારે નામ છે, એ સ્વાભાવિક છે, જિગ્નેશ મેવાણી છે. એ માણસ ઝુંઝારું તો છે એટલીસ્ટ. તો આ લોકો એવું માને છે પક્ષના હાઈકમાન્ડ કે જિગ્નેશ મેવાણીને તમે વિપક્ષના નેતા બનાવો વિધાનસભામાં, જેથી કરીને એ બધી વાત સમજ્યાની સમસ્યા જે છે એ બધી ખખડાવ્યા કરે. અને ભાઈ અમિત ચાવડા છે, કારણ કે યુથ કોંગ્રેસના ભાઈ પ્રેસિડેન્ટ રહી ચુક્યા હતા, એટલે અમિત ચાવડા જે છે એ પાછા પક્ષની ધુરા સંભાળે તો હજી ક્યાંક ચેતનવંતુ બનવું હોય તો બને. આ વાત જેમ આપણને કેટલાક સૂત્રોએ કરી તો ભરતસિંહ સોલંકી સુધી ન પહોંચ્યું એવું તો બને નહીં, કારણ કે એ તો આમાં સક્રિય પોલિટિક્સમાં છે જ ને. એવડી મોટી હસ્તી ધરાવે છે, માધવસિંહ સોલંકીના દીકરા છે, તો ભૂતકાળમાં પ્રેસિડેન્ટ રહી ચુક્યા છે, તો એને તો ખબર જ હોય. એટલે કમબેક થયા. પણ તમે ગયા શું કામ? તમે તમારા ડખે ગયા હતા. અમે કઈ કોઈએ તમને કાઢી નતા મૂક્યા. તમારો ઘરનો કજ્યો એવો હતો કે તમે મોઢું બતાવવા જેવા રહ્યા નહીં, એટલે તમે થોડાક દી હવા ફેર કરી આવ્યા ને હવે પાછા આવ્યા છો. તો એને પણ એ વાતની ખબર પડી ગઈ હોય કે આવું ક્યાંક ચાલે છે, તો હવે હું પણ મારો દાવો ઠોકું. એટલે આજે 26/11 એને મોટા પાયે 20,000 લોકોને ભેગા કરવાની એની ગણતરી છે. મોટા મોટા બધા લોકોને નોતર્યા છે. અને એક વન કાઇન્ડ ઓફ બધા કે શક્તિ પ્રદર્શન છે. મેં કહ્યું ના, આ શક્તિ સિંહ એની સામે પ્રદર્શન છે, શક્તિ પ્રદર્શન નથી. શક્તિસિંહ સામેનું પ્રદર્શન છે કે હું કઈ કમ નથી. હવે બે વસ્તુ નક્કી કરશે, કાં તમે મને પ્રમુખ બનાવો, અને પ્રમુખ તમારે ન બનાવવો હોય તો મને તમે કોઈ પણ રાજ્યમાંથી જે છે મને રાજ્યસભાના સદસ્ય બનાવો. ટૂંકમાં મને કઈક આપો, હો વાતની એક વાત. અને એટલે આ ખર્ચો કરી રહ્યા છે. આ જન યોદ્ધા જે આવ્યા છે જન માટે નથી આવ્યા, એ પોતાના માટે આવ્યા છે. ને એ પક્ષને ભારે પડે તો પડે, પ્રજાને કઈ લેવા દેવા નથી.